નમસ્કાર, હું એડવોકેટ પ્રણવ ઠક્કર, આમ આદમી પાર્ટી ગુજરાત લીગલ સેલ અધ્યક્ષ. મારી સાથે ગૌરીબેન દેસાઈ, નીતિનભાઈ, જીતેન્દ્રભાઈ, મેહુલભાઈ અને રાકેશભાઈ, અમે બધા આજે ઇલેક્શન કમિશનમાં આવ્યા હતા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં આવ્યા હતા. અને જ્યારે અમે એમને ઈમેલથી તમામ લોકોને, તમામ કલેક્ટરને અને ઈઆરઓને નોટિસ પાઠવી દીધી છે અને એમને અહીંયા અમે ફિઝિકલી પાઠવવા માટે આવ્યા હતા. હવે આમાં અમારી રજૂઆત એવી હતી કે નોટિસની અંદર કે ફોર્મ નંબર 7 છે એ ઈઆરઓ છે એ અમારા જે કંઈ પોલિટિકલ વોલ્યુન્ટર્સ છે એને આપતા નથી, તો એ તાત્કાલિક ધોરણે આપવા. બીજું કે તમે જે બીએલઓની કામગીરી ઉપર તમે શંકા ઉપજાવેલી છે અને આટલા 9.5 લાખ લોકોના મત કાપવા માટેની જે એપ્લિકેશન આપેલી છે ફોર્મ નંબર 7માં, તો એ ફોર્મ નંબર 7 અમારા કાર્યકર્તાઓને મળી જાય અને એનું અમે વેરિફિકેશન કરી લઈએ. કાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં અમે કીધું હતું કે આવા ખોટી રીતે ભાજપવાળા જે બીજેપીના લોકો હોય એ બધા લોકો એમની વિરુદ્ધના મત હોય એ કાપવા માટેની ટ્રાય કરે છે. એના પુરાવા પણ અમે અત્યારે આપ્યા છે.